નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ। વિશ્વભરમાં 1500થી વધુ મંદિરો ધરાવતી BAPS સંસ્થાના પ્રારંભિક તબક્કાનું આ ચોથું ઐતિહાસિક મંદિર છે। ભૂતકાળમાં નવદીક્ષિત સંત નારાયણ સ્વરૂપદાસજી એટલે કે પાછળથી વિશ્વ વંદનીય બનેલા પ્રમુખ સ્વામી મહારાજે આ મંદિરના નિર્માણ માટે કરેલી તનતોડ સેવાની સાક્ષી પૂરતું આ ધામ છેલ્લા 8 દાયકાથી સદૈવ આસ્થાનું પ્રતીક રહ્યું છે। આ ભવ્ય પાટોત્સવ અંતર્ગત સંસ્થાના સદગુરુ સંત પૂજ્ય ઘનશ્યામચરણ સ્વામી તેમજ અન્ય પૂજ્ય સંતોના હસ્તે વહેલી સવારે ભગવાનની પવિત્ર પ્રતિમાઓ પર પંચદ્રવ્ય દ્વારા દિવ્ય જલાભિષેક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પ્રભુને નૂતન વસ્ત્રો પરિધાન કરાવીને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। પાટોત્સવના પાવન અવસરે યોજાયેલી વિશેષ વેદોક્ત મહાપૂજામાં મોટી સંખ્યામાં હરિભક્તો ભક્તિભાવપૂર્વક સંમિલિત થયા હતા। પૂજા બાદ આયોજિત મુખ્ય સભામાં સદગુરુ સંત પૂજ્ય ઘનશ્યામચરણ સ્વામીએ પ્રાસંગિક પ્રવચન આપતા માનવ જીવનમાં મંદિરની અનિવાર્યતા અને તેની દિવ્ય આવશ્યકતા સમજાવી હતી। સમગ્ર મહોત્સવને પગલે અટલાદરા મંદિર પરિસરમાં હરિભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને વાતાવરણ જય સ્વામિનારાયણના નાદથી ગુંજી ઉઠ્યું હતું। જય સ્વામિનારાયણ। આજે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાનો 81મો પાટોત્સવ છે। ભગવાન શ્રી સ્વામિનારાયણે આ ભૂમિને 250 વર્ષ પહેલાં પાવન કરી એ જ પ્રાસાદિક સ્થાન પર BAPS સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 81 વર્ષ પૂર્વે આ ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા કરી, જેના પાયામાં અને નિર્માણ સમયે નાનકડા એવા નારાયણ સ્વરૂપદાસ એટલે કે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે પણ અપાર સેવા કરી છે। છેલ્લા 8 દાયકાથી આ મંદિર ન કેવળ વડોદરા શહેર અને ગ્રામ્યના હરિભક્તો પરંતુ સમગ્ર વિશ્વના હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે, બધાના ભક્તિભાવ પૂર્ણ કરી રહ્યું છે। આજે સમગ્ર દિવસ દરમિયાન અનેક ભક્તિસભર કાર્યક્રમો સંપન્ન થયા છે। વહેલી સવારે અત્યારે 7:30 થી 8:30 દરમિયાન ઠાકોરજીની વૈદિક પૂજન બાદ અત્યારે પંચદ્રવ્યથી ઠાકોરજીનો અભિષેક થઈ રહ્યો છે અને ત્યારબાદ મોટી સંખ્યાની અંદર હરિભક્તો બધા મહાપૂજામાં જોડાશે। ઠાકોરજીને નૂતન વસ્ત્ર અલંકાર ધારણ કરીને અન્નકૂટ પણ ધરાવવામાં આવશે અને ત્યારબાદની સભામાં સંસ્થાના વરિષ્ઠ સંત એવા ઘનશ્યામચરણ સ્વામીનો પણ આપણને લાભ પ્રાપ્ત થવાનો છે। આ રીતે સમગ્ર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં હરિભક્તો લાભ લેશે। જય સ્વામિનારાયણ। Subscribe now and press the bell icon. Never miss an update.